નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયર અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લોકોએ ગયા લેક્ચરમાં અંગ્રેજીમાં ગ્રામરની વાત કરતા હતા. હવે આજે આપણે ગ્રામરથી થોડાક અલગ જઈ અને પાછા ટેક્સ્ટના કન્ટેન્ટમાં આવશું. રીઝન એવું છે કે તમે ફક્ત ને ફક્ત ગ્રામર કરશો તો તમે લોકો કંટાળી જશો. એટલે નકરું ગ્રામર નહીં કરતા આપણે પહેલાં ટેક્સ્ટ તરફ આગળ વધીએ. હવે પહેલાં ટેક્સ્ટના જેટલા આપણા સેમ 1માં છે યુનિટ્સ બધા જોઈ લઈએ. એ જોયા પછી આપણે લોકો હવે ગ્રામર તરફ વધીશું. તો આજે આપણે આપણા યુનિટ નંબર 4 તરફ વધીએ, કોલ ઓફ ધ એલ્ફ. બરોબર, પહાડીઓ એમને બોલાવતી હતી, કેવી રીતે બોલાવતી હતી જોઈએ. પહાડીઓ તરફથી બોલાવો. પેજ નંબર 36. હે અબુમિયા, લુકિંગ સેડ. હે અબુમિયા, નાખુશ દેખાવ છો. Why are you sitting alone today? Why are you sitting alone today? શા માટે તમે આજે એકલા બેઠા છો? Where is your darling કલુઆ? તમારી વાલી કલુઆ ક્યાં છે? કેમ તમે એકલા છો? તમારી કલુઆ ક્યાં ગઈ? એવું કહે છે કોઈક. ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા જે છે એ પોતે ચિંતિત થઈ જાય છે. Perhaps I have lost her. કદાચ મેં ખોઈ દીધી છે. I have seen her footprint going up the hills. મેં એના ફૂટપ્રિન્ટને, એના પગના નિશાનને going up to hills એટલે કે પહાડીઓની તરફ ઉપરની સાઈડ જતા જોયા છે. I have seen her footprint going up the hills. મેં એના પગના નિશાનને પહાડીઓ તરફ જતા જોયા છે. That devil must have killed her. અને તે ડેવિલ કે શેતાન જે છે મસ્ટ હેવ કિલ હર, એ એને જરૂરથી મારી નાખશે. પોર અબુ કાકા વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. બિચારા અબુ કાકા જે છે વોઝ ઓલમોસ્ટ ઓન ટીયર. રડવું થઈ જાય છે, રડવા જેવા થઈ જાય છે. He could not understand why Kalua broke the string and disappeared in the night. He could not understand, એમને નથી સમજાતું કે why Kalua broke the string. શા માટે કલુઆ જે છે એ આ તારને તોડી નાખે છે. and disappear in the night, અને રાત્રિમાં ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું. રાતમાં અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. એમને નથી સમજાતું કે કેમ કલુઆ જે છે એ પોતે આ તાર તોડી નાખે છે અને રાતે ગાયબ થઈ જાય છે. He used to give her green juicy grass and tasty grain. એને ગ્રીન એટલે કે લીલું, જ્યુસી એટલે કે રસદાર, ગ્રાસ એટલે કે ઘાસ જે છે એ, અને ટેસ્ટી ગ્રેન એટલે કે સરસ મજાના સ્વાદિષ્ટ એવા ગ્રેન્સ એટલે કે દાણા આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. અને એમને એકમાત્ર એવી વ્યક્તિ હતી, એવી કહેવાય ને માણસ હતી, અથવા સોરી માણસ ન કહી શકો, એક પ્રાણી હતું, એકમાત્ર એ હતી કે જે એમના પરિવારનું સદસ્ય બચી હતી. એમના પરિવારમાં બીજું કોઈ નહોતું, ફક્ત ને ફક્ત આ એક બકરી કલુઆ જે છે એ એક જ હતી. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબુમિયા બોટ અનધર ગોટ. અબુમિયા એ એક બીજી બકરી ખરીદે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. અને નવી જે છે એ ખૂબ જ સુંદર છે, પ્રીટી છે. વ્હાઇટ એઝ અ સ્નો, સફેદ બરફ જેવી. હેડ અ 2 little horn and a pair of the lovely bright red eyes. 2 little horn, બે સરસ મજાના નાના સિંગડા. and pair of the lovely bright eyes, red eyes એટલે કે લાલ કલરની સરસ મજાની ચમકતી તેજસ્વી આંખોની જોડ. I will call you ચાંદની. હું તને ચાંદની કહીશ. raising her soft for his head. એની સોફ્ટ એટલે કે મુલાયમ રૂવાટીને પંપાડતા અબુ કાકા બોલે છે. બરોબર. One fine morning his neighbor ગોવિંદા appeared. એક વહેલી સવારની વાત છે, એક સવારની વાત છે. એક સવારે એમના પાડોશી ગોવિંદા જે છે એ દેખાય છે. He saw અબુમિયા talking to his only family member. અને એ અબુમિયાને ટોકિંગ ટુ એટલે કે વાત કરતા જોઈએ છે. ઓનલી ફેમિલી મેમ્બર એટલે કે એના એકમાત્ર પરિવારના સદસ્ય સાથે વાત કરતા જોઈએ છે. હે અબુ ચાચા, you are look happy and healthy. How's life now? હે અબુ ચાચા,
તમે હવે ફરીથી ખુશ અને હેલ્થી દેખાવ છો. હેલ્થીને ગુજરાતીમાં તંદુરસ્ત દેખાવ છો. હાઉસ લાઈફ નાઉ, હવે કેમ છો તમે? કેવી ચાલે છે જિંદગી, કેમ છે? બરોબર. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું ખૂબ જ ખુશખુશાલ માણસ છું ગોવિંદા. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ફોર મી. ચાંદની મારા માટે એક નવું જીવન બનીને આવી છે. She loves me a lot. એ મને ખૂબ જ ચાહે છે. And even I can't live without her. અને હું પણ તેના વગર નહીં રહી શકું. અબુ ચાચા વોઝ beaming with joy. અબુ ચાચા જે છે એ કહેવાય ને આનંદથી આવું બધું છલકાય છે, આનંદથી છલકાય છે. બટ what were you telling her? But what were you telling her? I saw talking to you with your darling. પણ તમે તેને શું કહેતા હતા? what were you telling her એટલે કે તમે તેણીને શું કહેતા હતા? I saw you talking with your darling. હું તમને તમારી વાલી સાથે વાત કરતા જોતો હતો. Oh yes, I was telling her the story of the Kalua's sad end and the blood of the thirsty teeth of the devil on the hill. Oh હા, I was telling her, હું એને કહેતો હતો કલુઆના દુઃખદ અંત વિશે અને લોહી તરસ્યો દાનવ જે છે કે જે હિલ ઉપર એટલે કે પહાડી ઉપર રહે છે એની વાત એને કરતો હતો. અબુ મિયા જવાબ આપે છે. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી વાલી ચાંદની જે છે એ મને છોડીને ક્યારેય નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. હી અડેડ. એ ખૂબ જ સમજદાર છે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજદાર છે. એન્ડ હેપી વિથ મી અને મારા જોડે ખૂબ જ ખુશ છે. હી અડેડ. એ વધુમાં કહે છે. ગોવિંદા કહે છે, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. હું ખૂબ જ ખુશ છું તમને આ રીતે જોઈને. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. હું શ્યોર છું, મને ખાતરી છે કે ચાંદની વિલ અકમ્પની એટલે કે ચાંદની જે છે ટીલ યોર લાસ્ટ બ્રીથ તમારા છેલ્લા શ્વાસ સુધી અકમ્પની એટલે તમારો સાથ આપશે. સમ યર પાસ, થોડાક વર્ષો વીતે છે. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની જે છે એને આ પહાડી પ્રત્યે, આ હિલ પ્રત્યે એટ્રેક્શન થવા લાગે છે, આકર્ષણ થવા લાગે છે. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ દરેક સવારે શી વોચ તે જુએ છે એ હિલની જે ઉપરની ટેકરી જે છે એને કુણા તડકાની અંદર, ટેન્ડર સનલાઇટ એટલે કે કુણા તડકાની અંદર ચમકતી જુએ છે. હાઉ બ્યુટીફુલ ધ હિલ્સ આર. કેટલી સુંદર મજાની ટેકરીઓ છે. She thought, એ વિચારે છે. And how refreshing is the breeze that blow through them. અને એ બ્રીઝ એટલે કે પવન જે છે એ કેટલો આહલાદક છે. રિફ્રેશિંગ એટલે કે આહલાદક છે કે જે તેના તરફથી આવે છે. I must run across those green field. I must run across the green field. મારે એ લીલા મેદાન ઉપર દોડવું છે. She ran toward the hill but stopped with her joy. She ran toward the hills. એ આ ટેકરી તરફ દોડવાનો પ્રયત્ન કરે છે but stop with her joy. પણ એક ઝટકાની સાથે એ રોકાઈ જાય છે. There was the rope around her neck. આ એક રાંધવું હતું, એક દોરી હતી કે જે એના ગળાની ફરતી વીંટળેલી હતી. She hated it most. કે એની જેનો બહુ નફરત કરતી. એ દોરી એને સહેજ પણ નથી ગમતી. Gradually, Chandni stopped eating the green grass and tasty grain. પછી ધીરે ધીરે કરતા ચાંદની જે છે એ સ્ટોપ ઇટિંગ ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ ખાવાનું અને ટેસ્ટી ગ્રેન્સ એટલે કે જે સરસ મજાના સ્વાદિષ્ટ એવા દાણા હતા એ દાણા ખાવાનું બંધ કરી દે છે. ઇવન સી લૂઝ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. અને એને અબુ ખાનની વાર્તાઓમાં પણ હવે કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નથી. She lost her aptitude grave very thin. એ પોતાની કહેવાય ને કે આ એપ્ટિટ્યુડ એટલે એની જે ભૂખ હતી. એપ્ટિટ્યુડ મીન્સ આમ ભૂખ, આમ પોતાની ઈચ્છા, આમ ખાવાની ઈચ્છા. એ પોતાની ભૂખ જે છે એ ભૂલી જાય છે. ઇન શોર્ટ એને ખાવાની ઈચ્છા નથી થતી, મન નથી થતું. ગ્રો વિથ થિન અને એ ખૂબ જ
પતળી પાતળી થઈ જાય છે. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. She stared moodlessly એટલે કે એ કોઈ પણ પ્રકારના મન વિના આ ટેકરીઓને જોયા રાખે છે કે જે સૂર્યના તડકામાં નહાતી હોય છે અને વાદળોની સાથે રમત રમતી હોય છે. Abu Khan could sense what was happened to his dear Chandni. અબુ ખાન જે છે એમને ખબર પડી જાય છે કે એમની વાલી ચાંદનીને શું થયું છે. He pushed her into a small hut. એ પોતે આ ચાંદનીને ધક્કો મારી એક નાનકડી ઝૂંપડીમાં નાખી દે છે અને shut the door અને બારણું બંધ કરી દે છે. shut the door બારણું બંધ કરી દે છે. But forget to close the small window at the back. પરંતુ પાછળની નાની બારી જે છે એને બંધ કરવાનું ભૂલી જાય છે. અબુ ખાન pulled the same light અને એ જ રાતે ચાંદની made the window her passage for freedom. ચાંદની જે છે એ આ બારીને પોતાના સ્વતંત્રતાનો પેસેજ એટલે કે રસ્તો બનાવી નાખે છે. when ચાંદની reached the hilltop, જ્યારે ચાંદની જે છે એ પહાડીના ઉપરના ભાગમાં પહોંચે છે, the big yellow sun was rising in the horizon. મોટો સૂર્ય જે છે પીળા કલરનો સૂર્ય જે છે એ ક્ષિતિજ ઉપર ઉગેલો હતો. જો આગળની યુનિટ જોઈને પહેલાં ફરીથી એકવાર સરસ મજાની આ વાત કરું એ અબુ ચાચા જે છે કે જેમના પરિવારમાં કોઈ નથી એ અબુ ચાચા એક બકરી લાવે છે જેનું નામ હોય છે કલુઆ. આ કલુઆ જે છે એમને જીવ કરતાં પણ વધારે વાલી હોય છે, બહુ વાલી હોય છે. પણ એક દિવસ ગોવિંદ કે જે છે એ અબુ ચાચાને દુઃખી જોઈએ છે અને કહે છે કે કેમ દુઃખી છો? તો અબુ ચાચા જે છે અબુ મિયા જે છે એ કહે છે કે કદાચ મેં મારી કલુઆને ખોઈ દીધી છે અને કદાચ એ ભૂખા અને દાનો જે છે લોહી તરસ્યો દાનો જે છે એની કદાચ શિકાર બની ગઈ છે. મેં એના પગના નિશાને ટેકરી તરફ જતા જોયા છે. આવું કહે છે અને પછી કહે છે કે મેં એના પગના નિશાનને ત્યાં તરફ જતા જોયા. એટલે પછી અબુ ચાચા થોડા કહેવાય ને પરેશાન થઈ જાય છે. પરંતુ પછી થોડા દિવસ પછી અબુ ચાચા જે છે એક નવી બકરી લઈને આવે છે જેનું નામ ચાંદની આપે છે. ચાંદની જે છે એ ખૂબ જ સુંદર હોય છે. ચાંદની જે છે એ પોતે સફેદ કલરની રૂવાટીવાળી, લાલ કલરની નાની નાની આંખોવાળી, બ્રાઇટ એટલે કે તેજસ્વી આંખોવાળી અને બે નાના નાના શિંગડાવાળી છે. ખૂબ સુંદર મજાની ચાંદની છે. ચાંદની જે છે એ અબુ ચાચારે બહુ મજા કરતી હતી, એને ગમતા હતા અબુ ચાચાને ચાંદની બહુ વાલી હતી. પણ ધીમે ધીમે કરતા ચાંદની જે છે એને પેલી ટેકરીઓ તરફ આકર્ષણ થવા લાગ્યું. આકર્ષણ એવું થયું કે એને પેલા જે સુંદરતા હતી, જે સરસ મજાનું નેચર હતું એને બહુ ગમી જાય છે. એ આકર્ષણના લીધે ચાંદની જે છે એ પોતે હવે ખાવા પીવાનું બંધ કરી દે છે. બહુ ટાઈમ સુધી એને જોયું પોતે ત્યાં જવું હતું પરંતુ ગળામાં બાંધેલી દોરીને લીધે નથી જઈ શકતી. પછી ચાંદની જે છે એ પોતે ટેકરીઓ તરફ વધારે આકર્ષિત થાય છે. આકર્ષિત થતાં હવે એ ખાવાનું બંધ કરી દે છે. એને ભૂખ નથી લાગતી, એને કોઈ વસ્તુમાં રસ નથી લેવો, એને અબુ ખાનની સ્ટોરી નથી ગમતી. બરોબર. હવે ચાંદની જે છે એની ખબર પડી ગઈ અબુ ચાચાને કે ચાંદનીને શું પ્રોબ્લેમ થઈ છે. તો અબુ ખાન જે છે, અબુ ચાચા જે છે, અબુ મિયા જે છે એ ચાંદનીને એક ઝૂંપડીમાં પૂરી દે છે. લોકો મારી એક ઝૂંપડીમાં મૂકી આવે છે. પણ ચાંદની જે છે એ ઝૂંપડી જે છે એનું બારણું તો બંધ કર્યું પણ અબુ મિયા જે છે એની બારી બંધ કરવી ભૂલી જાય છે. અને આ બારી જે છે એને રાત્રે ચાંદની જે છે એ પોતાના સ્વતંત્રતાના રસ્તા તરીકે લે છે. ઇન શોર્ટ એ બારીમાંથી કૂદીને બહાર ભાગી જાય છે. તો આગળ જોઈ ચાંદની જ્યારે હિલ ઉપર પહોંચે છે, ટેકરી ઉપર પહોંચે છે ત્યારે શું થાય છે એના જોડે આગળની વાત આપણે કરી લઈએ. She was overflowing with joy and wonder. એ પોતે કહેવાય ને આનંદથી છલકાતી હતી, પોતે આશ્ચર્યથી રોમાંચથી છલકાતી હતી. The green grass under her feet become a golden yellow. એના પગ નીચે જે લીલા કલરનું ઘાસ હતું એ ગોલ્ડન યલો કલરનું બનતું જાય છે. બરોબર, સોનેરી પીળા કલરનું. The wind sang an endless song of welcome. પવન જે છે એ જેનો અંત નથી એવા સ્વાગતના ગીતો ગાઈ રહ્યો છે. ચાંદની ફેર ડેઝ
if she were meeting her mother after year of separation. ચાંદની felt as ચાંદનીને એવો અહેસાસ થાય છે કે એની માતાથી છૂટા પડ્યા પછી એ ઘણા વર્ષો પછી ફરીથી એની માતાને મળી રહી છે. How different all these was from the Abu Khan's prison house. આ બધું કેટલું બધું અલગ છે ઓલા અબુ ખાનના જેલ જેવા ઘર કરતા આ બધું સાવ અલગ છે. That day she jumped and played it all around. અને આ દિવસે ચાંદની જે છે એ આખો દિવસ બધી જ બાજુની સાઈડ રમે છે અને કૂદે છે. She was on the top of the world. એ ખૂબ જ ખુશ હતી. ટોપ ઓન ધ વર્લ્ડ એટલે કે કહેવાય ને કે દુનિયાની સૌથી ઉપરની જગ્યાએ કેમ હોય એને બહુ જ રાજી હોય, બહુ જ ખુશ હોય. ચાંદની જે છે એ ખૂબ જ ખુશ હતી. It was the happiest day in Chandni's life. અને આ જે છે એ ચાંદનીના જીવનનો સૌથી ખુશખુશાલ દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય જે છે એ ટેકરીઓની પાછળ સંતાવા લાગે છે, ગાયબ થવા લાગે છે, દેખાતો નથી. Soon the darkness covered the grass. અને ટૂંક સમયમાં ડાર્કનેસ એટલે કે અંધારું જે હતું એ આ ગ્રાસને એટલે કે ઘાસને કવર કરી લે છે, ઢાંકી દે છે. The flower and the trees, the vine stop, the grass, the flowers and the trees. એટલે કે થોડાક સમય પછી અંધારું જે છે એ ઘાસને, ફૂલોને અને વૃક્ષોને ઢાંકી દે છે એટલે કે બધી બાજુ અંધારું થઈ જાય છે. The vine stop blowing. પવન જે છે એ ફૂંકાવાનું બંધ થઈ જાય છે. There was a stillness all around. અને બધી બાજુની સાઈડ કહેવાય ને આમ ભય જેવું વ્યાપી જાય છે. An owl hooted from the hole. ઘુવડ જે છે એ એના હોલમાંથી બોલી રહ્યું છે. ચાંદની felt scared. અને ચાંદની હવે ડરે છે, ચાંદનીને હવે બીક લાગે છે. The full moon rose in the distant sky. દૂરના આકાશમાં, થોડીક દૂર આકાશમાં આખો ચાંદ ઉગેલો છે, આખો ચંદ્ર ઉગેલો છે. In its silver light, Chandni saw two bright eyes and a sharp teeth moving slowly toward her. In this silver light. અને એની રૂપેરી ચાંદનીની અંદર, રૂપેરી પ્રકાશમાં ચાંદની જુએ છે. ટુ બ્રાઇટ આઈસ, બે ચમકતી આંખો, એના શાર્પ ટીથ એટલે કે ધારદાર દાંતને મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર, ધીરે ધીરે એના તરફ આવતા. આ ચંદ્રના પ્રકાશમાં ચાંદની જે છે એ બે તેજસ્વી આંખો, ધારદાર દાંતને તેના તરફ ધીરે ધીરે આગળ વધતા જુએ છે. The devil was not in hurry. રાક્ષસને, શેતાનને કોઈ પણ પ્રકારની હરી એટલે કે ઉતાવળ નથી. He know that his goat was also his food. એને ખબર જ છે કે આ બકરી હવે એનો જ ખોરાક છે. The wolf and the goat stuck their head with each other. વરુ અને બકરી stuck their head, એકબીજા સાથે એકબીજાના માથા અથડાવે છે. He was big and furious. પેલો વરુ જે છે એ મોટો અને કહેવાય ને ઘાતકી છે. whereas he was small but not weak. જ્યારે પેલી જે છે એ ખૂબ જ નાની છે પરંતુ વીક નથી. એ પોતે બહાદુર છે, મજબૂત છે, પોતે લડવા માટે રેડી ઊભી છે. ચાંદની stood firm on her leg, head slightly bent and her strong horn aimed to the devil. ચાંદની stood firm on the leg. મજબૂતાઈથી ચાંદની પોતાના પગ ઉપર ઊભી રહી જાય છે. હેડ સ્લાઇટલી બેન્ડ અને પોતાનું માથું જે છે એને થોડુંક નમાવે છે, આમ થોડું નમાવીને રાખે છે. હર સ્ટ્રોંગ હોર્ન એમ ટુ ધ ડેવિલ. અને એના મજબૂત શિંગડા જે છે એ આ ડેવિલ તરફ નિશાન રાખી રહ્યા છે. She looked up like a brave soldier ready to fight cruel enemy. એ પોતે એવી લાગે છે કે જાણે કોઈ બહાદુર સિપાહી ઊભો હોય કે જે પોતે પોતાના કહેવાય ને કે ઘાતકી દુશ્મન સાથે લડવા માટે તૈયાર ઊભો હોય એવી લાગી રહી છે. The fight began. લડાઈ શરૂ થાય છે. It went on through the night. અને આખી રાત આ લડાઈ ચાલુ રહે છે. The moon began to grow pale and suddenly hide behind the cloud. મૂન જે છે, ચંદ્ર જે છે, began to grow pale એટલે કે ધીરે ધીરે ઝાંખો પડતો જાય છે. and suddenly hide behind the clouds. અને એકાએક વાદળની પાછળ સંતાઈ જાય છે. The stars also began disappear one by one.
તારાઓ જે છે એ પણ ડિસઅપિયર એક પછી એક અદ્રશ્ય થવા લાગે છે. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. અને ઈસ્ટની અંદરથી એક થોડી આવતી પ્રકાશ એવો થોડોક દેખાય છે. ફર્સ્ટ રે ઓફ ધ સન. સૂર્યના પહેલા કિરણ સો ચાંદની લાઈન ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણે ચાંદની જે છે એ ગ્રાઉન્ડ ઉપર ઢળેલી પડેલી છે, બરોબર, મેદાન પર ઢળી ગઈ છે. સી વોઝ કમ્પ્લીટલી શોકિંગ બર્ડ. અને બ્લડ એ પૂરેપૂરી લોહી લુહાણ છે, પોતે પૂરેપૂરી લોહીથી ભરેલી છે. ધ wolf tired and sleepy was getting ready to devour her. વરુ જે છે એ થાકી ગયેલો છે અને સ્લીપી એટલે કે કોઈને ઊંઘ આવે છે એવો થઈ ગયો છે. was get ready to devour her. એ આને ખાવા માટે તૈયાર છે. a flock of bird એટલે કે પક્ષીઓનું ટોળું જે છે sitting on the tree એ વૃક્ષો પર બેઠું છે and debating the result of the fight. અને આ લડાઈ જે છે, આ યુદ્ધ જે છે એનું રિઝલ્ટ જે છે એના પર ચર્ચા કરી રહ્યું છે. સો who is the winner? તો કોણ છે વિનર? asked a small one. એક નાનકડું પૂછે છે. the wolf, of course. most of others declared together. મોટા ભાગના એ જાહેર કરી દીધું કે વોલ્ફ જે છે એ જીતી ગયું છે, વરુ જે છે જીતી ગયું છે. no said one wise old bird. પણ ઘરડું પક્ષી જે છે એ કહે છે કે ના, ચાંદની is the winner. ચાંદની વિજેતા છે. I have never seen such a brave freedom fighter. મેં એના જેટલી બહાદુર સ્વતંત્રતા સેનાનીને આજ સુધી નથી જોઈ. જો એક બકરી અને એક વરુ, બકરીમાં વરુ જેટલી તાકાત નથી, હોય જ નહીં. એ ખૂબ જ નાનું હોય, વરુ જે છે એ થોડુંક ખૂંખાર હોય, થોડુંક નહીં ઘણું ખૂંખાર હોય. તેમ છતાં બકરી જે છે એ પોતે હિંમતથી એની જોડે લડે છે. ફક્ત 5 મિનિટમાં નહીં, ઢળી જતા આખી રાત ઓલા વરુને થકવાડી દે છે. એટલે બકરી જે છે એ ખૂબ જ હિંમતવાન હતી. આટલી બધી હિંમત બકરીમાં ન હોય, પરંતુ આ બકરી જે છે એ થોડી હિંમતવાન હતી. આના જેટલી સારી ફ્રીડમ ફાઇટર કોઈ બીજી ઓલા પક્ષીઓએ પણ જોઈ નથી, બરોબર. એટલે તમને અહીંયા કંઈક આવી વાત કરી છે કે ચાંદની બેન જે હિલ તરફ વયા ગયા, એ હિલ તરફ જઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. પોતે પોતાના મમ્મીને મળ્યા હોય, સેપરેશન પછી, છૂટા પડ્યા પછી એવું લાગે છે અને ખૂબ જ રાજીના રેડ થઈ જાય છે. પોતે વૃક્ષ આ જે ઘાસ હતું એમાં કૂદાકૂદ કરે છે, બરોબર, રખડે છે, દોડે છે, બહુ મજા આવે છે. પણ સાચી ખબર તો રાત્રે પડે છે. જેવો સૂર્ય ડૂબે છે, ચંદ્ર ઉગે છે, તેવો ચાંદનીને એક વરુ તેના તરફ આવતું દેખાય છે. અને ચાંદની પણ કાંઈ હારતી નથી, ચાંદની લડે છે. ચાંદની આખી રાત લડે છે, એના છેલ્લા શ્વાસ સુધી લડે છે, પણ એ હાર નથી માનતી. આ યુનિટમાંથી તમારા માટે એક જ વસ્તુ શીખવાની કે કહેવાય ને કે જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી લડી લેવાનું. બાકી તમારી સામે કોણ છે, તમારાથી કેટલું તાકાતવાળું છે એ નહીં જોવાનું, બરોબર. તમારી સામે કોઈ પણ ચેલેન્જ છે એ કેટલો અઘરો છે, એ ચેલેન્જ પૂરો કરવા માટે આપણે પૂરો પ્રયત્ન કરશું. ગમે એટલો અઘરો ચેલેન્જ હશે તો પણ આપણે હાર માનતા નથી, બરોબર.